હેલો ફ્રેન્ડ્સ, આના પહેલાના વિડીયોમાં આપણે જોઈ ગયા સ્વાધ્યાય 15.2 નો 14મો દાખલો જોયેલો. હવે 15મો દાખલો આપણે અત્યારે શીખીએ. 15મા દાખલાની રકમ છે કે n ના કયા મૂલ્ય માટે બે સમાંતર શ્રેણીઓ 63, 65, 67 અને 3, 10, 17 ના n માં પદ સમાન થાય. હવે અહીંયા તમને બે પ્રકારની સમાંતર શ્રેણી આપી છે. એ બે સમાંતર શ્રેણીમાં તમારે એવું પદ શોધવાનું છે કે એટલાનું પદ છે મળે ત્યારે બે સંખ્યા છે બે સમાંતર શ્રેણીની સરખી આવે. તો એ કેટલાનું પદ હશે એ આપણે જણાવવાનું છે. બે સમાંતર શ્રેણી ત્યારે કેવી થઈ જાય? સરખી થઈ જવી જોઈએ. દાખલા તરીકે 2 ના 15 માં 15 માં પદ છે તો 15 માં પદમાં કોઈ પણ એક સંખ્યા છે એ સરખી આવવી જોઈએ. એવું આપણે શોધવાનું છે. બરોબર છે? તો સૌથી પહેલા આપણે પહેલી સમાંતર શ્રેણી કઈ છે? તો કે પહેલી સમાંતર શ્રેણી છે 63, 65, 67. બરોબર? ડોટ ડોટ ડોટ. એના માટે આપણે a શોધીએ તો a નો કેટલો આવશે? 63. એનો d કેટલો આવશે? તો 65 માંથી 63 જાય તો 2. બરોબર? આ પહેલી સમાંતર શ્રેણીનો a અને d મળી ગયો. હવે બીજી સમાંતર શ્રેણી 3, 10, 17. 3, 10, 17 ડોટ ડોટ ડોટ. એના માટે a કયો મળશે? તો કે 3. d કયો મળશે? તો કે 10 - 3 બરાબર કેટલા થાય? 7. બે સમાંતર શ્રેણીના a અને d છે એ શોધી લીધા. હવે બેયનું એવું પદ તમારે શોધવાનું છે બે સમાંતર શ્રેણીનું કે ઈ પદમાં બે સમાંતર શ્રેણીની સંખ્યા છે એક સરખી થાય, સમાન રહે. બરોબર? સમાન થવું જોઈએ. તો બે સમાંતર શ્રેણીને આપણે સરખાવીએ. an બરાબર બેને સરખાવવાનું. બેમાં a છે આપણે બદલાઈ નાખ્યો એટલે ખબર પડે કે આ સમાંતર શ્રેણી પહેલી માટેનું છે, આ બીજી સમાંતર શ્રેણી માટેનું છે. પહેલી સમાંતર શ્રેણી માટેનું સૂત્ર લખીએ તો a વત્તા કૌંસમાં n - 1 d બરાબર બીજી સમાંતર શ્રેણી માટેનું સૂત્ર તો બે સરખા જ હોય. a પ્લસ n - 1 અને d કેપિટલ લખીએ. બરાબર? હવે આ પહેલી સમાંતર શ્રેણી માટેનું છે. તો પહેલી સમાંતર શ્રેણીમાં a કેટલા હતા? 63. પહેલી સમાંતર શ્રેણીના a લખીએ 63 વત્તા n કેટલા છે? તો કે n ખબર નથી, એ તો આપણે શોધવાના છે. તો n ની જગ્યાએ આપણે n એમનેમ રાખશું, n - 1. પહેલી સમાંતર શ્રેણીનો d કેટલો છે? 2 બરાબર. હવે આ બીજી સમાંતર શ્રેણી, તો બીજી સમાંતર શ્રેણીમાં a કેટલો મળેલો છે? 3 વત્તા n - a અને d બરાબર 7. બરોબર? હવે આપણે આનું સાદુરૂપ દઈ દઈએ. આ 3 છે એનું પક્ષાંતર કરી નાખીએ એટલે આ બાજુ આવી જશે. 63 - 3 બરાબર. હવે આ n - 1 7 છે એને આપણે આમે લખી શકીએ ને. 7 ને આગળ લઈ લઈએ તો હાલે ને. 7 કૌંસમાં n - 1. હવે આ n - 1 2 છે એનું પક્ષાંતર કરી નાખશો એટલે માઈનસ, આ પ્લસ છે એટલે આ બાજુ આવશે એટલે માઈનસ થઈ જશે. માઈનસ 2 કૌંસમાં n - 1. બરોબર છે? હવે 63 માંથી 3 જાય તો કેટલા વધે? તો કે 60 વધશે. હવે અહીંયા 7 વખત n - 1 છે, અહીંયા 2 વખત n - 1 છે અને બેયની બાદબાકી કરવાની છે. 7 વખત માંથી 2 વખત જાય તો કેટલા વાર વધે? 5 વખત. 5 કૌંસમાં n - 1. બરોબર છે? આગળ 60. હવે આ 5 અને n - 1 નો સંબંધ છે ને એ ગુણાકારનો છે. હવે પક્ષાંતર કરી એટલે ભાગાકારમાં આવી જશે. તો છેદમાં લઈ લ્યો 5 બરાબર n - 1. 60 ના છેદમાં 5 એટલે કેટલા આવશે? 12 બરાબર n - 1. તો n બરાબર કેટલા? 12 પ્લસ 1 માઈનસ 1 આ બાજુ આવી જાય એટલે પ્લસ. તો n બરાબર
તો આ પ્રમાણે n બરાબર આપણે 13 મળ્યા. તો બે સમાંતર શ્રેણીનું 13મું પદ જ્યારે મળશે ને, એ 13મું પદ છે એ બે સમાંતર શ્રેણીમાં સરખું હશે એવું આ દાખલામાં કહેવા માંગે છે. તો માટે n બરાબર કેટલા આવે? 13. છેલ્લે જવાબ લખી નાખવાનો. માટે બંને સમાંતર શ્રેણીના 13મા પદ સમાન હશે. બરોબર? આ પ્રમાણે દાખલો ગણવાનો છે. હવે મિત્રો 16મો પ્રશ્ન. એવી સમાંતર શ્રેણી શોધો કે જેનું ત્રીજું પદ છે 16 હોય અને સાતમું પદ છે ને એ પાંચમા પદથી 12 વધુ હોય. તમારે એવી સમાંતર શ્રેણી શોધવાની છે કે જેનું ત્રીજું પદ છે ને એ 16 આવે. પહેલા પદની ખબર નથી, બીજાની ખબર નથી, પણ ત્રીજું પદ તમને કહી દીધું છે કે ત્રીજું પદ છે 16 આવે. પછી બીજું પણ આગળ કીધું છે અને એનું સાતમું પદ છે ને એ પાંચમા પદથી 12 વધુ હોય. એવી તમારે સમાંતર શ્રેણી શોધવાની છે. તો આપણે સમાંતર શ્રેણી શોધવા માટે સૌથી પહેલા જે આ આપેલું છે તમને, સાતમું પદ પાંચમા પદથી 12 વધુ હોય, આવો એક દાખલો આપણે આગળ શીખી ગયા છીએ. સાતમું પદ એટલે શું લખાય એને? તો કે a7 લખાય. સાતમું પદ એટલે a7 કહેવાય. ઈ સાતમું પદ કેટલું છે? તો કે સાતમું પદ છે એ પાંચમા પદથી 12 વધુ છે. તો પાંચમું પદ એટલે a5, એના કરતા 12 વધુ એટલે 12. આ પ્રમાણે તમારું સમીકરણ બને. સાતમું પદ કેટલું છે? તો કે સાતમું પદ છે એ પાંચમા પદ કરતા 12 વધુ છે. એટલે આપણું સમીકરણ બન્યું a7 = a5 + 12. બરોબર? હવે a7 એટલે શું? તો કે a7 એટલે આપણે અહીંયા મૂકવાના. a7 એટલે શું? તો આપણે જાણીએ છીએ કે a7 નું સૂત્ર આવે a + 6d. બરોબર છે? બરાબર. a5 નું સૂત્ર શું છે? તો કે a5 નું સૂત્ર છે a + 4d + 12 ના 12. ઓકે? હવે આપણે છે ને a વાળા પદ અને d વાળા પદ છે અને આ બાજુ પક્ષાંતર કરી નાખીએ. a + 6d, આ એને લઈ લ્યો આ બાજુ એટલે -4d ને લઈ લ્યો આ બાજુ એટલે -4d બરાબર 12. આ a માઈનસ આ a પ્લસ ઉડી ગયા. 6d - 4d, 6d માંથી 4d જાય તો કેટલા વધે? 2d બરાબર 12. તો d બરાબર કેટલા થશે? તો કે આ 2 નું પક્ષાંતર કરો એટલે 12 ના છેદમાં આવી જાય. 12 ના છેદમાં 2 એટલે 6. તો d બરાબર કેટલા મળ્યા? 6. હવે તમને d મળી ગયો, તમને a મળી જાય ને એટલે તમને 3 પદ સમાંતર શ્રેણીના મળી જાય. બરોબર છે? તો હવે a પદ મેળવવા માટે શું કરવાનું? તો કે d બરાબર 6 છે ને આ બે માંથી કોઈ પણ માં એકમાં મૂકી દો. અથવા તો તમને આ આપ્યું છે ત્રીજું પદ 16, એમાં મૂકો તોય મળે. આપણે એમાં શોધીએ. હવે તમને ત્રીજું પદ કેટલું આપ્યું છે? 16. તો a3 એનું સૂત્ર શું છે? a + 2d. a3 એટલે 16 બરાબર a ના a પ્લસ 2 ના 2. d એટલે કેટલા? તો કે d એટલે તમને 6 આપ્યા છે. તો d ની જગ્યાએ લખી નાખીએ 6. 16 - 6 દુ 12 બરાબર 1. 16 માંથી 12 જાય તો 4 બરાબર 1. a અને d બે મળી ગયા એટલે તમને હવે સમાંતર શ્રેણી મળી જાય. સમાંતર શ્રેણીનું પહેલું પદ એટલે કયું આવે? તો કે પહેલું પદ એટલે a કહેવાય. બીજું પદ કયું હોય? તો કે સમાંતર શ્રેણીનું બીજું પદ છે d હોય, a + d. ત્રીજું પદ કયું મળે? તો કે a + 2d. આ પ્રમાણે સમાંતર શ્રેણી મળે ને. હવે a એટલે આપણે ખબર છે કેટલા છે? તો કે a આપણે હમણાં શોધ્યા, a એટલે 4. a + d, a એટલે 4 અને d એટલે 6. તો હવે પછીનું પદ કયું આવશે? 10. પછી ત્રીજું પદ છે a + 2d. a એટલે કેટલા? 4. 2. d એટલે કેટલા છે? તો કે d એટલે 6. તો 2 × 6 = 12, 12 ને 4 16 થશે. બરોબર? 3 પદ મૂકીને ડોટ ડોટ કરવાનું. તો જે તમને માંગેલું હતું એવી સમાંતર શ્રેણી શોધો કે જેનું ત્રીજું પદ 16 અને
સાતમું પદ પાંચમા પદથી 12 વધુ હોય એવું સમાંતર શ્રેણી શોધવાની છે. જો ત્રીજું પદ સોડાવી ગયું. હવે આગળ તમે પાંચમું પદ ને એક સાતમું પદ શોધો ને તો એટલું મળી જાય તમને જે રકમમાં કીધું છે એ. બરોબર? તો હવે આપણે ક્વેશ્ચન 17 સમાંતર શ્રેણી 3 8 13 ડોટ 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 ઈ સમાંતર શ્રેણીનું છેલ્લું પદ છે 253 હોય તો તેનું છેલ્લેથી 20મું પદ શોધો. હવે આ સમાંતર શ્રેણીનું પહેલું 3 બીજું 8 ત્રીજું 13 અને છેલ્લું પદ છે 253 આપેલું છે. તો એ છેલ્લેથી 20મું પદ છે કયું હશે એ આપણે અહીં શોધવાનું છે. બરોબર છે? તો આના માટે આપણે છેલ્લેથી સમાંતર શ્રેણી જે શરૂઆત કરશું ને એ છેલ્લેથી જે સમાંતર શ્રેણી મળે એ આપણે પહેલેથી 20મું પદ શોધશું. જો આ દાખલો જોશો એટલે સમજાઈ જશે. છેલ્લું પદ કયું છે તમારું 253 છે. આપણે નવી સમાંતર શ્રેણી બનાવવાની. આ જે છે નહીં, હવે છેલ્લેથી સમાંતર શ્રેણી બનાવવાની. હવે 253 છે એનું પહેલાનું પદ કયું હોય તો કે 3 8 13 કેટલાનો ગાળો છે 5 5 નો ગાળો છે. ડી છે આપણો 5 બને. 3 માં 5 નાખો તો 8 8 માં 5 નાખો તો 13. તો છેલ્લું પદ 253 છે તો એની બરાબર પહેલાનું પદ કયું હોય તો કે એનું બરાબર પહેલાનું પદ છે ને એ 253 માંથી 5 બાદ કરી નાખો એટલાનું હોય. તો 253 માંથી 5 બાદ કરો તો કેટલા થાય 248. 248 ના પહેલાનું પદ કયું હોય તો કે આમાંથી 5 બાદ કરી નાખો એટલાનું હોય 243 ડોટ ડોટ ડોટ. આપણી નવી સમાંતર શ્રેણી થઈ ગઈ. તમને કીધું તો કયું છેલ્લેથી 20મું પદ શોધો. હવે આપણે આ સમાંતર શ્રેણીમાં પહેલેથી 20મું પદ શોધશું. બરોબર સમજાઈ ગયું? અહીંયા છેલ્લું પદ 253 છે એમાંથી 5 બાદ કરીએ 248. એમાં 5 બાદ કરીએ 243 ડોટ ડોટ ડોટ. આ આપણે નવી સમાંતર શ્રેણી મળી. હવે આમાં તમે પહેલાથી 20મું પદ શોધવાનું. બરોબર છે? ઈ તો આપણે આવડે જ છે. પહેલું પદ કયું મળ્યું તો કે a બરાબર 200 ડી કેટલો મળશે તો કે a2 a1. a2 એટલે 248 a1 એટલે 253 બરાબર 248 માંથી 253 જાય તો કેટલા વધે 5 5 વધે ને નો વધે 5 -5 વધે પ્લસ માઇનસ માઇનસ નિશાની મોટા પદની માઇનસ મૂકવાની. અહીંયા 5 મૂકો તો દાખલો ખોટો. તો a અને d બે મળી ગયા અને 20મું પદ તમારે શોધવાનું છે એટલે કે a20 તમારે શોધવાના છે. તો સૂત્ર મૂકી દઈએ 20મા પદના an બરાબર a પ્લસ n માઇનસ 1 d. a ની જગ્યાએ મૂકશું આપણે a20 n ની જગ્યાએ 20 મૂકવાનું. a એટલે પ્રથમ પદ 253 વત્તા n માઇનસ 1 n એટલે કેટલા 20મું પદ કીધું છે એટલે n ની જગ્યાએ આપણે મૂકવાના 20 માઇનસ 1 d ની જગ્યાએ કેટલા મૂકવાના તો કે d આપણો -5 છે d મૂકી દો -5 253 વત્તા 20 માંથી 1 જાય તો 19 19 ગુણ્યા -5 19 ગુણ્યા -5 કરો એટલે આવે -95. આ પ્લસ વાળા માઈનસ થઈ ગયા 253 -95 કરવાના 253 -95 13 માંથી 5 જાય 8 14 માંથી 9 જાય 5 1 કેટલા આવ્યા 158. તો આ પ્રમાણે તમને પૂછ્યું હતું છેલ્લેથી 20મું પદ શોધો તો આપણું છેલ્લેથી 20મું પદ કેટલું આવ્યું 158 લખી નાખવાનું. માટે આપેલ સમાંતર શ્રેણીમાં છેલ્લેથી 20મું પદ કેટલા છે 158 મળે. બરોબર. તો હવે પ્રશ્ન 18 એક સમાંતર શ્રેણીના ચોથા અને આઠમા એ બે પદનો સરવાળો આપેલો છે 24 અને છઠ્ઠા
અને 10 માં ઈ બે પદનો સરવાળો આપ્યો છે 44. તો આ સમાંતર શ્રેણીના પ્રથમ 3 પદ શોધો. સમાંતર શ્રેણીના પહેલા 3 પદ શોધવાના છે અને ઈ શોધવા માટે તમને આપેલું છે શું? તો કે ચોથું અને 8મા પદ ઈ બેનો સરવાળો આપ્યો છે 24. તો એ લખી નાખીએ આપણે. ચોથું પદ એટલે શું કહેવાય? એ 4. 8મું પદ એટલે શું કહેવાય? એ 8. ઈ બેનો સરવાળો કેટલો છે? તો કે 24. બરોબર? આમ થાય a4 a8 બરાબર 24. a4 ને શું લખાય? તો કે a4 એટલે કહેવાય a 3d. a8 ને શું કહેવાય? તો કે a 7d બરાબર 24. હવે જો a કેટલા મળે? a એટલે 2a. 3d 7d કેટલા થાય? 10d બરાબર 24. આ આપણું સમીકરણ 1. પણ બધા સમીકરણમાં તમે જોશો ને તો બે છે સામાન્ય નીકળે. તો બે સામાન્ય કાઢી નાખીએ. અહીંયા બે સામાન્ય નીકળી જાય એટલે a. અહીંયા બે સામાન્ય નીકળે એટલે વધે 5d અને અહીંયા બે સામાન્ય નીકળે એટલે 12. આ આપણું પહેલું સમીકરણ બન્યું અને સમીકરણ 1 કહી દેવાય. હવે આપણે ચોથા અને 8મા સરવાળા ઉપરથી પહેલું સમીકરણ મળ્યું. એ જ પ્રમાણે છઠ્ઠા અને 10મા પદના સરવાળા 44 છે એમના ઉપરથી બીજું સમીકરણ મળશે. કયું પદ આપ્યું છે? તો કે છઠ્ઠું અને 10મું. છઠ્ઠું પદ એટલે એ 6, 10મું પદ એટલે એ 10. બેનો સરવાળો કેટલો છે? 44. એ 6 ને શું લખાય? તો કે એ 6 ને કહેવાય a 5d. એ 10 ને શું લખાય? તો કે a 9d બરાબર 44. બે જગ્યાએ a છે. બેનો સરવાળો કેટલો થાય? 2a. 5d 9d કેટલા થશે? 14d બરાબર 44. તો આપણું આ બીજું સમીકરણ બન્યું. અહીંયા પણ તમે જોશો તો દરેક જગ્યાએ બે છે સામાન્ય નીકળે. તો બે સામાન્ય કાઢીને પછી સમીકરણ 2 ને લખી નાખીએ. અહીંથી બે સામાન્ય નીકળે એટલે 1. અહીંથી બે સામાન્ય નીકળે એટલે 7 અને d. અહીંથી બે સામાન્ય નીકળે એટલે 22. આ આપણું સમીકરણ 2. હવે સમીકરણ 1 અને 2 સરખાવી અને બે માંથી કોઈ પણ એક ચલનો લોપ કરશું. કાં a નો કાં d નો. તો આપણે અહીં લખીએ સમીકરણ 1 અને 2 ને સરખાવતા. સમીકરણ 1 એટલે a 5d બરાબર 12. સમીકરણ 2 એટલે a 7d બરાબર 22. a 7d બરાબર 22. હવે આપણે a નો લોપ કરશું. પણ a નો લોપ ક્યારે થાય? બે ની નિશાની વિરુદ્ધ હોય તો લોપ થાય. પણ અહીંયા બે ની નિશાની કેવી છે? સરખી. તો આ બીજું જે સમીકરણ છે ને એની નિશાની આપણે બધે બદલાઈ નાખીએ. આ a પ્લસ છે તો એ માઈનસ. આ 7d પ્લસ છે તો એ માઈનસ. 22 છે એ પ્લસ છે તો એ માઈનસ. હવે આ a પ્લસ માઈનસ લોપ થઈ ગયો એનો. 5d માઈનસ 7d પ્લસ માઈનસ માઈનસ નિશાની મોટા પદની માઈનસ. 7d માંથી 5d જાય તો માઈનસ 2d બરાબર 12 માઈનસ 22. 12 માઈનસ 22 એટલે કેટલા આવે? માઈનસ 10. તો d બરાબર કેટલા થશે? 2 નું પક્ષાંતર કરી નાખો તો માઈનસ 10 ના છેદમાં માઈનસ 2. માઈનસ માઈનસ પ્લસ થઈ ગયા. 2 પચ્ચા 10. તો a બરાબર કેટલા આવ્યા? સોરી d બરાબર તમને 5 આવ્યા. હવે d બરાબર 5 છે આવ્યા ને ઈ આ બે માંથી કોઈ પણ એક સમીકરણમાં તમે કિંમત d ની મૂકી દો એટલે તમને a મળે. આપણે પહેલા સમીકરણમાં મૂકીએ. a 5d બરાબર 12. a 5 d એટલે કેટલા? 5 બરાબર 12. તો a બરાબર કેટલા મળે? 25 25 25. 25 નું પક્ષાંતર કરી નાખો એટલે અહીંયા થઈ જાય માઈનસ. 12 માઈનસ 25 કરો
કેટલા આવશે -13 સમજાણું હવે આપણી પાસે a પણ છે અને d પણ છે a અને d હોય ને એટલે સમાંતર શ્રેણી તમને મળી જાય સમાંતર શ્રેણી આપણે આગલા દાખલામાં જોઈ હતી સમાંતર શ્રેણીનું પહેલું પદ a બીજું પદ કયું હોય a + d ત્રીજું પદ કયું હોય તો કે a + 2d તમને કેટલા પદ શોધવાના કીધા છે આ સમાંતર શ્રેણીના પ્રથમ 3 પદ શોધો પહેલું બીજું અને ત્રીજું મળી જશે a એટલે પહેલું પદ તો પહેલું પદ એટલે a કેટલા છે -13 બરોબર પછી a + d એટલે -13 + d કેટલા છે 5 -13 + 5 એટલે કેટલા આવે -8 પછી a એટલે કેટલા છે તો કે -13 + 2d 2d એટલે કેટલા થાય તો 5 દુ 10 -13 + 10 એટલે આવે મળી ગયા સમાંતર શ્રેણીના પ્રથમ 3 પદ છેલ્લે લખવાનું આમ આપેલ સમાંતર શ્રેણીના પ્રથમ 3 પદ -13 -8 -3 મળે બરોબર હવે 19મો દાખલો સુબ્બા રાવે 1995 માં ₹5000 ના વાર્ષિક વેતનથી કામ શરૂ કર્યું અને તેમને દર વર્ષે ₹200 ની વેતન વૃદ્ધિ મળે છે તો કયા વર્ષે તેમનું વેતન છે ₹7000 થશે હવે સુબ્બારાવ નામની વ્યક્તિ છે એને જ્યારે કામ શરૂ કર્યું ત્યારે એનો પગાર હતો ₹5000 પછી એના શરત મુજબ એને દર વર્ષે છે ને 200 રૂપિયાનો વધારો થાય તો આપણો પ્રશ્ન એ છે કે ભાઈ દર મહિને દર વર્ષે 200 રૂપિયા વધે તો એનો પગાર 7000 છે એ કેટલામાં વર્ષે થશે એવું તમારે શોધવાનું છે કે કેટલામાં વર્ષે તેમનો પગાર ₹7000 થાય તો એના માટે સૌથી પહેલા આપણે સમાંતર શ્રેણી બનાવીએ સમાંતર શ્રેણીમાં પહેલા વર્ષે એનો પગાર કેટલો મળે છે તો કે 5000 એના પછીના બીજા વર્ષે કેટલો મળે તો કે બીજા વર્ષે મળે 5200 દર વર્ષે 200 રૂપિયાની વેતન વૃદ્ધિ મળે છે તો બીજા વર્ષે એનો પગાર થશે 5200 ત્રીજા વર્ષે એનો પગાર થશે 5400 બરોબર એમ કરતા કરતા એનો 7000 પગાર છે કેટલામાં વર્ષે થાય શોધવાનું છે એટલે છેલ્લે એનો પગાર કેટલો થવો જોઈએ 7000 આ 7000 છે એને કેટલામાં વર્ષે મળે છે એ આપણે શોધવાનું છે ઓકે હવે અહીંયા a બરાબર કેટલા મૂકવાના તો કે a બરાબર મૂકવાના તમારે 5000 d બરાબર કેટલાના મૂકવાના તો કે d એટલે તમારે 5200 - 5000 કેટલા થાય 200 n બરાબર કેટલા તો કે n જ આપણે અહીં શોધવાનો છે n તો તમને આપી દીધા છે કે છેલ્લે એનો પગાર કેટલો થવો જોઈએ 7000 કેટલો થવો જોઈએ 7000 પણ 7000 છે કેટલામાં વર્ષે થાય એ શોધવાનું છે હવે જુઓ અહીંયા સૂત્ર આપણે મૂકીએ an વાળું an બરાબર a + n - 1 d n ની જગ્યાએ કેટલા મૂકું તો કે n તો તમને આપી દીધા છે 7000 તો અહીંયા 7000 મૂકી દેવા a એટલે કેટલા તો કે a એટલે 5000 વત્તા n - 1 d એટલે 200 d એટલે કેટલા થાય 200 હવે આ 5000 નું પક્ષાંતર તમે કરો એટલે 7000 માંથી બાદ થાય 7000 માંથી 5000 બાદ કરો એટલે વધે 2000 બરાબર n - 1 d એટલે 200 હવે 200 છે અહીંયા 2000 છે આ 200 નું પક્ષાંતર કરી નાખો 200 નું પક્ષાંતર કરી નાખો એટલે તમારે 2000 ના છેદમાં 200 આવી જાય 2000 ના છેદમાં 200 એટલે કેટલા કહેવાય તો કે 2000 છેદમાં 200 બરાબર n - 1 મીંડા મીંડા ઉડી ગયા 2 દાણ 20 10 બરાબર n - 1 તો n બરાબર કેટલા 10 + 1 આ 1 છે એનું પક્ષાંતર કરો એટલે +1 થાય
તો n બરાબર 10 ને 1 11. તો સુબ્બારાવનો પગાર 7000 રૂપિયા ક્યારે થશે? તો કે સુબ્બારાવનો પગાર છે એ 7011માં વર્ષે થાય. છેલ્લે તમારે એ લખી નાખવાનું. બરોબર? હવે 20મો પ્રશ્ન આગલા 19માં જેવો જ છે પણ થોડોક તફાવત છે. જોઈ લે. રામકલી વર્ષના પ્રથમ અઠવાડિયે ₹5 ની બચત કરે છે અને પછી તેની અઠવાડિક બચતમાં ₹1.75 નો વધારો કરે છે. જો એનમાં અઠવાડિયે તેની બચત ₹20.75 હોય તો એન શોધો. હવે તમારે શું છે અહીંયા? તો કે રામકલી છે એ દર અઠવાડિયે ₹5 ની બચત કરે છે. પહેલા અઠવાડિયે 5 મળ્યા, બીજા અઠવાડિયાની બચત કેટલી છે? તો કે ₹5 માં 1.75 નો વધારો કરવાનો છે. એટલે બીજા અઠવાડિયે એની બચત થશે ₹6.75. એમ દર અઠવાડિયે એની બચતમાં 1.75 નો વધારો કરીને એ બચત કરે છે. તો એની બચત કુલ ₹20 ને ₹20.75 ક્યારે થશે? એ આપણે અહીં શોધવાનું છે. n માં અઠવાડિયે તેની બચત ₹20.75 થાય છે. તો એ કેટલામાં અઠવાડિયે એની બચત 20.75 થાય એ અહીં શોધવાનું છે. જોઈ લે. પહેલા આપણે સમાંતર શ્રેણી છે બનાવવી પડે. પ્રથમ અઠવાડિયે કેટલાની બચત થાય છે? ₹5 ની. લખો 5. એના પછીના બીજા અઠવાડિયે કેટલી બચત થાય? તો કે જે પહેલા અઠવાડિયે બચત કરી હતી એમાં 1.75 નો વધારો કરવાનો. એટલે 6.75 થાય ને. 6.75. પહેલા અઠવાડિયે 5 હતી, પછી 1.75 નો વધારો, એટલે બીજા અઠવાડિયે બચત થઈ 6.75. ત્રીજા અઠવાડિયે બચત કેટલી થાય? તો કે હજી 6.75 માં 1.75 વધારી દો. 5 ને 5 10 વધી 1 7 ને 8 ને 15 નો 5 વધી 1 7 ને 1 8. ત્રીજા અઠવાડિયે એની બચત કેટલી થશે? ₹8.50. આ પ્રમાણે એની બચત છે એ ₹20.75. ₹20.75 છે એ કયા અઠવાડિયે થશે એ જોવાનું છે. બરોબર છે? આગળ દાખલો કર્યો તો એ જ પ્રમાણે પણ અહીંયા પોઈન્ટ આવે છે એટલે થોડું તમને ટફ લાગે, પણ દાખલો છે કઈ અલગ છે નહીં, સરળ છે. જો અહીંયા આપણે સૂત્ર મૂકીએ. પહેલા તો a બરાબર કેટલા મૂકશું? 5. d બરાબર કેટલા આવશે? તો કે 6.75 - 5 એટલે આવશે 1.75. જે આપણો વધારો કરે છે ને એ d આવે. પછી an, તો કે an એટલે આપણું છેલ્લું પદ 20.75. હવે an વાળું સૂત્ર મૂકો. an બરાબર a plus n minus 1 d. an એટલે કેટલા લખવાના? તો કે an એટલે 20.75. અહીંયા લખીએ 20.75. a એટલે કેટલા? તો કે a એટલે 5 વત્તા n એટલે કેટલા? તો કે n તો આપણે શોધવા છે, એને જ આપણે શોધવાના છે. d એટલે 1.75. બરોબર? દરેકની કિંમત મુકાઈ ગઈ. હવે આ 5 છે એનું પક્ષાંતર કરી નાખીએ. તો 5 નું પક્ષાંતર કરીએ તો આ બાજુ આવે એટલે માઈનસ થઈ જાય. 20.75 માંથી 5 બાદ કરો તો તમને કેટલા મળે? તો કે 20 માંથી 5 જાય તો 15, એટલે 15.75. હવે અહીંયા વધ્યા તમારે n - 1 1.75. હવે આપણે 1.75 નું પક્ષાંતર કરી નાખીએ. 1.75 નું પક્ષાંતર તમે કરો એટલે ઈ અહીંયા આવી જશે છેદમાં બરાબર n - 1. હવે આ બે નો ભાગાકાર કરો, આનો છેદ ઉડાડો એટલે તમને n મળી. હવે બે ના બે સંખ્યા પછી પોઈન્ટ છે એટલે 1575 ભાગ્યા 175 તમે કરો એટલે 9 મળે. કેટલા મળે? 9. 9 બરાબર n - 1. આ એક નું પક્ષાંતર કરી નાખો એટલે 1 થઈ જાય પ્લસ બરાબર n. તો n બરાબર કેટલા આવ્યા? તો n બરાબર તમને અહીંયા 10 મળ્યા.
તો આના ઉપરથી આપણે કહી શકીએ કે ભાઈ સુબારાવની સોરી રામકલીની 10મા અઠવાડિયે બચત 20.75 રૂપિયા થાય.